હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે આમળાનું ખાટું મીઠું અથાણું, જે હેર માટે અને સ્કિન માટે ખૂબ જ ગુણકારી છે. અને આ અથાણું તમે એકવાર બનાવીને ફ્રીજમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને આખું વર્ષ આ અથાણું તમે ખાઈ શકો છો અને ખાવાની પણ તમને મજા આવી જશે, એટલું ટેસ્ટી બને છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં આમળાને વોશ કરીને લઈ લીધા છે અને હવે આપણે એને ઢોકળિયામાં વરાળથી બાફવા માટે મૂકી દેવાના છે. અને આપણે આમળા બફાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈએ. તો એના માટે મેં મેથી, વરિયાળી, જીરું, અજમો અને આખા મરીને આ રીતે પેનમાં થોડી વાર માટે શેકી લીધા છે. તો મસાલો શેકાઈ જાય પછી આપણે એને ખાંડણીમાં એડ કરી આ રીતે અધકચરા ખાંડી લેવાના છે. તો મિક્સર જારમાં નથી પાવડર બનાવવાનો, આ રીતે ખાંડણીમાં જ આપણે ખાંડવાનું છે. તો અહીંયા હવે આપણા આમળા પણ બફાઈ ગયા છે. તો બંને હાથની હથેળીમાં આ રીતે પ્રેસ કરી આમળાની ચિપ્સ બનાવી લેવાની છે અને ઠળિયો કાઢી નાખવાનો છે. તો આપણા આમળા તૈયાર છે. હવે પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે આમળા એમાં એડ કરીને 2 મિનિટ માટે આ રીતે સાંતળી લેવાના છે. તો આમળા થોડા સંતળાઈ જાય પછી આપણે એમાં તૈયાર કરેલો મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને આચાર મસાલો એડ કરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે અને ગોળ એડ કર્યા પછી જ્યાં સુધી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. તો બધો ગોળ ઓગળી જાય પછી આપણે એમાં ઉપર ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ રસો થવા લાગ્યો છે આપણો. તો હવે આપણો એકદમ સરસ મસ્ત ઘટ રસો થઈ ગયો છે. તો તૈયાર છે આપણું આમળાનું ખાટું મીઠું અથાણું. તો તમે એકવાર ચોક્કસથી આ અથાણું ટ્રાય કરજો, ઘરે ખૂબ જ સારું બને છે. અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો. અને તમે પણ એકવાર ચોક્કસથી આ અથાણું ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.